કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભક્તો, શિયાળાની ઋતુ આવે એટલે દરેકના ઘરમાં રીંગણા તો આવે જ, અને શિયાળો આવે એટલે શાકોત્સવ પણ આવે છે. અને રીંગણાનું શાક સ્વામિનારાયણના શાકોત્સવમાં હોય એવું ઘરે ગમે તેમ કરીએ તો પણ ના જ બનાવી શકાય. ખબર નહીં કેમ, પરંતુ આજે શાકોત્સવનું રીંગણાનું શાક એટલી જ મીઠાશવાળું, એટલા જ સ્વાદવાળું અને એટલું જ સાત્વિક શાક આપણે ઘરે પણ કેવી રીતે બનાવી શકીએ એવો પ્રયત્ન આજે કરીશું. આઈ હોપ તમે તૈયાર હશો. પણ હા, એ પહેલાં ફક્ત એક જ મિનિટનો ટાઈમ લઈશ કે આપણે કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર સાત્વિક રેસીપીઓ પણ શીખવાડીએ છીએ, કારણ કે હાલના સમયમાં એની તાતી જરૂર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે હોટેલ્સ કે રેસ્ટોરન્ટના અશુદ્ધ, ગંદા, અપવિત્ર અને હેઠા જૂઠા ખાણાઓ કરતાં ઘરે બનાવેલી ઓર્ગેનિક અને સાત્વિક રસોઈ એ હાલના સમયની જરૂરિયાત બની ગઈ છે. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને સમજાયો પણ હશે અને પસંદ પણ આવશે. જય સ્વામિનારાયણ. ભક્તો, શાકોત્સવના શાક માટે અમે રવિયા રીંગણા લીધા છે. આ રવિયા રીંગણા હાલ માર્કેટમાં મળી જ રહેતા હોય છે. એ ઉપરાંત કોથમીરનો ઉપયોગ કરવાના છીએ ગાર્નિશિંગ માટે, અને એ ઉપરાંત 2 ટમેટાનો ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત કેપ્સિકમ, મરચું આપણે ઉપયોગ કરવાના છીએ. ખટાશ માટે લીંબુ પણ ઉપયોગ કરવાના છીએ. લીલી તીખી મરચીનો ઉપયોગ કરવાના છીએ, અને એ ઉપરાંત લીલી હળદર અમે નાખીએ છીએ, જેનો ટેસ્ટ બહુ સારો આવશે. તો વઘાર માટે રાઈ જીરુંનો ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત લાલ મરચુંનો પણ ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત પૂરણ માટે ગાંઠિયા અથવા સેવ અથવા ફાફડી જે હોય તળેલી, એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ ઉપરાંત બાદિયાનો ફૂલનો ઉપયોગ કરીશું. ગરમ મસાલો હોમમેડ જે અમારો બનાવેલો છે એ ઉપયોગ કરીશું. થોડુંક ગળપણ માટે ગોળનો ઉપયોગ કરીશું, અને એ ઉપરાંત મીઠું, સોલ્ટનો ઉપયોગ કરવાના છીએ. અને પૂરણ બનાવવા માટે કાજુ અને સિંગદાણા હોય છે, પણ મારી પાસે હાલ સિંગદાણા નથી એટલે અમે બદામ થોડીક નાખીએ છીએ. અને વધારે એક્સ્ટ્રા અલગ ટેસ્ટ માટે વરિયાળીનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. અને સફેદ તલ, આખા ધાણા અને ખટાશ માટે કોકમનો ઉપયોગ કરવાના છીએ, જેનાથી રીંગણાનું શાક છે વધારે સુંદર અને સ્વાદિષ્ટ લાગશે. એ ઉપરાંત જોઈએ શુદ્ધ દેશી ગાયનું ઘી આ રીંગણાના શાકમાં બધી જગ્યાએ ઉપયોગ કરીશું. ભક્તો, પૂરણની અંદર આપણે થોડોક ગોળ નાખીએ છીએ, થોડીક ગળપણ માટે, અને સ્વાદ અનુસાર 1 ચપટી જેટલું મીઠું હું નાખી રહ્યો છું. અને પૂરણને થોડુંક લચીલું બનાવવા માટે આપણે 1 ચમચી જેટલું ઘી નાખીએ છીએ. તમે તેલ પણ આની અંદર નાખી શકો છો, પણ ઘીનો ટેસ્ટ સારો આવશે. ભક્તો, રીંગણા સમારતી વખતે એક અગત્યની સૂચના અહીં આપીશ. એઝ અ સાધુ તરીકે મારી ફરજ છે. ઘણા બહેનો શાકભાજી સમારતી વખતે ટીવી જોતા જોતા અથવા તો ઇતર વાતો કરતાં કરતાં શાકભાજી સમારતા હોય છે. પણ મારી નમ્ર વિનંતી છે કે શાકભાજીની અંદર ઝીણા જીવાતો અને ઝીણી ઈયળો ઇત્યાદિ ઘણા બધા શાકભાજીમાં હોય. રીંગણામાં પણ સ્પેશિયલી બહુ હોય, કોબીજમાં પણ હોય. એવી રીતે દરેક શાકભાજીમાં જો ધ્યાન ન આપીએ તો આપણાથી ભૂલ થાય, ચૂક થાય અને પાપના ભાગી થઈએ. ફક્ત મને એમ લાગે છે કે પુરુષો પણ આ શાકને સહેલાઈથી બનાવી જ શકે. પુરુષો જો આ રેસીપી જોતા હોય તો અવશ્ય ટ્રાય કરજો. બહુ જ સરળ છે અને બહુ જ સીધી રીતે અમે બનાવીએ છીએ.
ભક્તો, રીંગણાના શાકમાં આપણે રીંગણાને ફ્રાય કર્યા નથી, એટલે ઓબ્વિયસલી વઘારની અંદર આપણે ઘી અથવા તેલ વધારે લેશું. જો તમે તેલનો ઉપયોગ કરવાના હો તો સિંગ તેલનો ઉપયોગ કરજો, નહીંતર મારા કહેવા પ્રમાણે ચોખ્ખું શુદ્ધ દેશી ઘી, અને પણ જો ગાયનું હોય તો વધારે સારું લાગશે અને એનો ટેસ્ટ પણ સારો આવશે. તો હાલ મેં 6 થી 7 સ્પૂન ઘીનો ઉપયોગ મેં કર્યો છે. ભક્તો, ઘીનો વઘાર લઈ રહ્યા છીએ તો ગરમ થયા પછી રાઈને ફોડી લઈશું. અમે જીરું પણ નાખતા હોઈએ છીએ, પણ હાલ મારી પાસે નથી એટલા માટે હું નથી નાખતો. 1 ચમચી રાઈ, જીરાની જગ્યાએ હું તલનો ઉપયોગ કરી રહ્યો છું. સફેદ તલ ઘી સાથે ફ્રાય થશે, ખૂબ સુંદર એનો ટેસ્ટ આવશે. એ ઉપરાંત લીલા મરચાંની સાથે સાથે સારી રીતે સાતળવા દઈએ. અહીંયા એ વાતનું અનુસંધાન રાખજો, હાઈ ફ્લેમ હશે તો રાઈ જીરુંનો વઘાર બળી જશે, બળવા દેવાનો નથી. અને હું પર્સનલ મારી રીતે અલગ અલગ ટ્રાય કરતો હોઉં છું વઘારની અંદર. એમાં મને કોથમીરના જે દાંડલા હોય છે એ હું વઘારમાં યુઝ્યુઅલી નાખતો હોઉં છું, જે ખૂબ જ સુંદર અને ટેસ્ટી લાગે છે. તમે પણ ટ્રાય કરજો. એ ઉપરાંત આખી વરિયાળી 1/2 ચમચી જેટલી છે, અને કાજુના ફાડા છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ હાલ. એ ઉપરાંત લાલ મરચાં સૂકા 3ની માત્રામાં મેં નાખ્યા છે. અને હવે રીંગણાનું શાક જો લાલ નહીં હોય તો તમને જોવું નહીં ગમે, બાકી ટેસ્ટમાં કંઈ જાજો ફેર પડતો નથી. અમે તો શાક પીળું જ બનાવતા હોઈએ છીએ, પણ તમને સારું લગાડવા માટે હું કાશ્મીરી લાલ મિર્ચનો ઉપયોગ અહીંયા કરી રહ્યો છું. ગરમ થયેલા ઘી કે તેલને લાલ મરચું ટચ થવું જરૂરી છે, જેથી એ પોતાનો કલર છોડશે અને બધું જ સરસ લાલ થઈ જશે. જો કેટલું સરસ લાગે છે. એ ઉપરાંત આપણી પાસે લીલી હળદર છે. આજે આપણે સૂકી હળદર નાખી જ નથી. એ ઉપરાંત ક્રશ કરેલું આદું, એને આપણે વઘારમાં નાખી દઈએ છીએ. ભૂલશો નહીં કે હાલ ચૂલાની ફ્લેમ ધીમી છે, અને જે ધીમી જ રાખવાની છે. કેટલો સુંદર અને સરસ મજાનો આ વઘાર દેખાઈ રહ્યો છે. હવે આપણી પાસે જે ટમેટાં અને કેપ્સિકમ મરચાં છે, આપણે એને અંદર નાખી રહ્યા છીએ. સારી રીતે ચલાવી લીધા બાદ ગેસની ફ્લેમ હજી આપણે ધીમી રાખી છે. અને મારી વિનંતી છે કે આ શાકમાં ગેસની ફ્લેમ છેક સુધી ધીમી જ રાખજો. આપણી પાસે જે ભરેલા રીંગણા છે, હવે આપણે એમને આની અંદર એડ કરી દઈશું. ફક્ત રીંગણાનું શાક રસાવાળું હશે ને તો સારું લાગશે. અને આપણે જે મસાલો ભર્યો છે રીંગણાની અંદર, જે પણ પાણી શોષશે, એટલે પાણી થોડું વધારે નાખજો, જેથી રીંગણું ફટાફટ બફાઈ પણ જશે. અને મને વિશ્વાસ છે કે ટેસ્ટ તો એવો ને એવો જ રહેશે, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. સ્વાદ અનુસાર મીઠું આપણે નાખી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમને થોડીક હાઈ કરી શકીએ છીએ, પણ એ પણ બહુ ઝાઝી નહીં, થોડીક જ. પ્રેશર કુકર જેવું આપણે હાલ અહીંયા સિચ્યુએશન ક્રિએટ કરી છે, જેથી રીંગણું છે ફટાફટ બફાઈ જાય. ભક્તો, ધીમા તાપે રીંગણાનું શાક અહીંયા પાકી રહ્યું છે. ત્યાં સુધીમાં એક નાનકડી વાત કરી દઉં. રીંગણું આપણા સમાજની અંદર બહુ સામાન્ય સ્થિતિનું શાકભાજી છે, જે યુઝ્યુઅલી બધાને ભાવતું નથી હોતું, અને યુવાનોને અને બાળકોને તો સાવ નથી ભાવતું. પણ મને કહેવા દો આજે કે ભગવાન સ્વામિનારાયણે 250 વર્ષ પહેલાં રીંગણાના શાકની પસંદગી કરી, અને આજે સામાન્ય સ્થિતિવાળું જે રીંગણું છે એ આ શિયાળો આવતા શાકોત્સવ, એટલે કે રીંગણાનું શાક એ તમામ શાકનો રાજા કહેવાય છે. કહેવાનો તાત્પર્ય છે કે હું ને તમે કદાચ ગમે તેવી સામાન્ય સ્થિતિમાં આવીશું, પણ જો ભગવાન આપણી પસંદગી કરશે, ભગવાનના સંપર્કમાં આપણે આવીશું, તો આપણી કિંમત છે એ 100% વધી જતી હોય છે. ભક્તો, રીંગણાનું શાક સારી રીતે અહીંયા પાકી રહ્યું છે.
વચ્ચે એકાદ વાર ચલાવી લઈશું 2-3 મિનિટ પછી. ટોટલ 7 થી 10 મિનિટનો ટાઈમ લાગશે પાકતા, જો આપણે ધીમા તાપે પકાવીશું તો. અને ધીમા તાપે જ આપણે પકાવવાનું છે, કારણ કે હાઈ ફ્લેમ ઉપર એવું થશે જે આપણે મસાલો નાખ્યો છે એ મસાલો છે એ નીચે ચોંટી જશે. આપણે એને ચોંટવા દેવાનો નથી. ભક્તો, હવે રેસીપીનો એન્ડિંગ પાર્ટ ચાલે છે અને તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર મજાનું આપણું શાક છે શોભી રહ્યું છે. રીંગણું પાક્યું કે નહીં એને જોવા માટે આપણે ચપ્પાનો ઉપયોગ કરીએ છીએ. હજી આપણી ગેસની ફ્લેમ ધીમી જ છે અને હજી આપણે ધીમી ફ્લેમ ઉપર જ પકાવતા રહીશું. કોકમનો ઉપયોગ હાલ કરી રહ્યા છીએ. મેં ભરણની અંદર ગોળનો ઉપયોગ કરેલો એટલે હાલ હવે કેવળ 1 સોપારી જેટલો દેશી ગોળ હું અંદર નાખી રહ્યો છું. ગોળ ઓગળી જશે એટલે આપણું શાક છે બનીને તૈયાર થઈ જશે. આપણી દરેક રેસીપીની છેલ્લી શરત મુજબ ભગવાનને થાળ ધરાવવો જરૂરી છે. આઈ હોપ કે તમારા ઘરે સવાર બપોરને સાંજ ઘરના મંદિરમાં ઠાકોરજીને થાળ થતો જ હશે. ન થતો હોય તો મહેરબાની કરીને ભગવાનને થાળ ધરાવીને પછી જ પરિવારના લોકોને જમાડજો, તમે પણ જમજો.